મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે બીએમએલ મુલાકાત દરમિયાન મુખ્ય યોગદાનકારીઓને સન્માનિત કર્યા. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે બેંગ્લોરમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ બીએમએલની મુલાકાત લીધી, જ્યાં તેમણે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લીધો. આ મુલાકાત દરમિયાન તેમણે બીએમએલ સીએમડી શાંતનુ રોયને રાયસેન જિલ્લામાં નવી રોલિંગ સ્ટોક મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા માટે જમીન ફાળવણી પત્ર સોંપ્યો. આ સુવિધા મેટ્રો કોચ અને રોલિંગ સ્ટોકના ઉત્પાદન પર કેન્દ્રિત રહેશે, જે ભારતના રેલવે અને શહેરી પરિવહન પ્રોજેક્ટ્સ માટે મહત્વપૂર્ણ રહેશે. આ જ કાર્યક્રમમાં બીએમએલે તેના 21માં મેટ્રો કોચના રોલઆઉટની ઉજવણી કરી, જે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી માટે બનાવવામાં આવ્યો હતો. આ કોચમાં અદ્યતન ડ્રાઈવરલેસ ટેકનોલોજી છે અને તે ગ્રેડ ઓફ ઓટોમેશન 4 ધોરણોનું પાલન કરે છે. મુખ્યમંત્રી યાદવે આ સિદ્ધિની પ્રશંસા કરી અને ભારતની ઉન્નત ઉત્પાદન અને સ્વદેશી ટેકનોલોજી વિકાસ ક્ષમતાને રેખાંકિત કરી. તેમણે જણાવ્યું કે મધ્યપ્રદેશમાં નવી સુવિધા રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે અને યુવાનો અને સ્થાનિક વ્યવસાયોને નવી તકો આપશે. ડોક્ટર યાદવે મધ્યપ્રદેશમાં રોકાણ તકો અંગે એક ઇન્ટરેક્ટિવ સત્રમાં પણ ભાગ લીધો, જ્યાં તેમણે અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે ચર્ચા કરી. તેમણે રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી, ખાસ કરીને આઈટી, ઇલેક્ટ્રોનિક્સ, મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ, ઓટોમોબાઈલ, ટુરિઝમ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં. આ સત્રનો હેતુ મોટા પાયે રોકાણને આકર્ષવા અને મધ્યપ્રદેશને વ્યવસાય વિસ્તરણ માટે એક આશાસ્પદ સ્થળ તરીકે રજૂ કરવાનો હતો. બીએમએલની મુલાકાત અને રોકાણ સત્ર મધ્યપ્રદેશ સરકારના આર્થિક વિકાસ માટેના સક્રિય અભિગમને દર્શાવે છે. ઔદ્યોગિક સહયોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણને પ્રોત્સાહન આપીને રાજ્ય પોતાને મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી ઉન્નતિ માટે એક કેન્દ્ર તરીકે સ્થાપવા માંગે છે. બીએમએલને જમીન ફાળવણી અને મેટ્રો કોચ સિદ્ધિ સરકારની પહેલ અને ખાનગી ક્ષેત્રના યોગદાન વચ્ચેના સમન્વયને દર્શાવે છે, જે ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.